ઓગણીસમાં વિવિધ રોડ રસ્તાઓ ડ્રેનેજ સહિતના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 17 માં આવેલા શરદનગર ખાતે નવીન રોડ સહિતના તથા ઇલેક્શન વોર્ડ નંબર 19માં વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે રોડ પર કાર્પેટિંગ કરવાથી રોડ ઊંચા થઈ જાય છે, જેના કારણે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે। ત્યારે આજ રોજ શરદનગર ખાતે રોડને ખોદીને નવીન રોડ કાર્પેટિંગની કામગીરી કરવામાં આવશે। અહીં વિવિધ કામગીરી માટે 1.78 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે જ ઇલેક્શન વોર્ડ નંબર 19ના પણ વિવિધ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ સહિતના સ્થાનિક નગરસેવકો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 19 એના થઈને 33 કામનું આજે ખાતમુહૂર્ત થવાનું છે। અહીં જે શરદનગરમાં આપણે ઊભા છે અહીં 11 રોડ છે, એટલે વોર્ડ નંબર 17માં એક ગટરનું કામ છે। કુલ 1,78,00,000 રૂપિયાનું કામ વોર્ડ નંબર 17માં છે, એનું અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ જે રોડ જોવામાં આવે છે એ રોડ ખોદીને, કારણ કે હવે જ્યારે રોડ ઉપર રોડ બને છે તો લોકોના ઘરમાં પાણી બેસી જાય છે, એટલે આ બધે ખાસ આ વાત ધ્યાને રાખીને જે રોડ છે ખોદવામાં આવશે અને પછી કાર્પેટ કરવામાં આવશે।